વડોદરા ઉત્તર ઝોન વોર્ડ નંબર 13માં પાલિકા અને ટ્રાફિક પોલીસ દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરાયો। વડોદરા મહાનગરપાલિકાના ઉત્તર ઝોન હેઠળ આવતા વહીવટી વોર્ડ નંબર 13 વિસ્તારમાં દબાણ શાખા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે। ખંડેરાવ માર્કેટ 4 રસ્તા, રતન 4 રસ્તા, દાંડિયા બજાર 4 રસ્તા, કીર્તિસ્તંભ અને લાલકોટ સુધીના વિસ્તારોમાં રસ્તાઓ પર થતા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે વહેલી સવારે 6 વાગ્યાથી સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આ કામગીરી દરમિયાન એસિસ્ટન્ટ કમિશનર શ્રી તેમજ વોર્ડ ઓફિસર શ્રી પણ સ્થળ પર હાજર રહ્યા હતા। દબાણ હટાવવાનો ઝુંબેશના ભાગરૂપે લારી ગલ્લા, એક ટેમ્પો તેમજ એક ટ્રક જેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો છે। આ ઉપરાંત ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ટ્રાફિક વિભાગના પીએસઆઈ સહિતનો કાફલો પણ જોડાયો હતો। ફૂટપાથ અને રસ્તાઓ પર વેપારીઓ મર્યાદિત જગ્યામાં જ વેપાર કરે અને વાહન વ્યવહારમાં અવરોધ ન ઊભો થાય તે માટે સમજણ આપવામાં આવી છે। જો મર્યાદા બહાર દબાણ કરવામાં આવશે તો આગામી સમયમાં કડક હાથે દબાણો દૂર કરવાની ચેતવણી આપવામાં આવી છે। ઉત્તર ઝોન વહીવટી વોર્ડ નંબર 13ના વિસ્તારમાં જે ખંડેરાવ માર્કેટ 4 રસ્તાથી જયરત્ન 4 રસ્તા, આ બાજુ દાંડિયા બજાર 4 રસ્તા તરફ સુધી અને કીર્તિસ્તંભ આ બાજુ લાલકોટ સુધીના ભાગમાં જે દબાણોની કામગીરી દબાણ હટાવવા માટેની વહેલી સવાર 6 વાગ્યાથી કામગીરી કરવામાં આવે છે સતત રોજેરોજ, અને એ કામગીરીના ભાગરૂપે આજરોજ અમે આસિસ્ટન્ટ કમિશનર શ્રી, વોર્ડ ઓફિસર શ્રી પણ જાતે હાજર રહીને કામગીરી કરવામાં આવી રહી છે। અને આ કામગીરીના ભાગરૂપે એક ટેમ્પો જમા કરવામાં આવ્યો છે, એક ટ્રક જેટલો સામાન જમા કરવામાં આવ્યો છે। તદુપરાંત અમે ટ્રાફિક વિભાગને પણ અત્યારે એમના પીઆઈ શ્રી પણ આવ્યા છે અને અહીં કેવી રીતે હજુ વધુ સારી રીતે મેનેજ થઈ શકે, જે દબાણ કંટ્રોલમાં રહે, ફૂટપાથ સાઈડ ખાલી ફક્ત જે વેન્ડર બેસે છે એટલા પૂરતું નહીં કે પછી એ પણ હટાવી દેવામાં આવશે। એટલે અત્યારે હાલ અમે એમને સમજ આપીને એટલે સુધી મર્યાદિત રહે એ પ્રમાણેની કામગીરી કરવામાં આવી રહી છે અને પીઆઈ શ્રી ટ્રાફિક પણ અત્યારે હાલ સાથે છે।